ભયા હા ચમ આમ નરમ નરમ બેઠો છે. શું કરું તાર? ચમ કામમાં મગજ જ લાગતું નહીં. ચમ કામમાં મગજ નહીં લાગતું? તો ભોળા તું મથે રોય ફુવારે બરોબર. હા આમાં તું જોજે આમાં કાંઈ છે શેઠને કીધું આમાં ટોરા મેલાવા પર આ કાંઈ ના થાય આમાં. એટલે પણ ઢોરો ના મેલાવે છે શેઠે કીધું આપણે વાયું હવે આપણે કામ કરવા રહ્યા છે અહીં નહીં કે ઢોરા મેલાવા રહ્યા અહીં. પણ કથા મજૂરી કરવાનો કોઈ મતલબ ખરી? એટલે આ ઓલો ખાવા ખર્ચના પૈસા આલે એ નહીં આલે હમણે અને 20,000 રૂપિયા તો ઉપર ચડી ગયો છે પાત્રો હમણે. તો પણ આમાં મને જ લાગતું નહીં. તો ખાવામાં ચમ મન લાગે તારું? ભૂખ લાગે એટલે. ભૂખની વહુ તેમાં કામ કરતા દોરાવે એમ કે ને ધંધો કઈ કરવો ને ભાઈ આખો તો રખડવું છે ભાટકવું છે. મારી વાત હવેળ પરખા. હા તમે કીધું હોય ઉભા રહો. ચમ હવે આમાં એવું છે ને કે પ્રેમથી પટી જાય હા તો હું જાઉં અને ધોકો બીજો ઉગો મેં તો દોડીને આવજો રા પાછા. સારું રેડી? અને પટાઈ જ લાગશે હું તો કહું અમારે જરૂર ના પડવા જતો. જો તો ખોદિયાને જેમ પીડ્યું. જા હરમ રિએક્શન આલવા. ડોહા કેમ ચડી આવ્યો હતો? નૈયા લૂંટાઈ ગઈ મારી. હવે હું ચો જઉં? તમારી લૂંટાઈ ગઈ અમારી એ લૂંટાઈ ગઈ છે. અહીંયા તો નથી રહેવા આ તો રહેવા જો. તમારા વગર મારો કોઈ ઉધાર નથી. ઉધાર તો કોઈ હાલતું નથી. લે ભયા એ ભયા આ એ પણ શું છે ભાઈ આ શું લેવાય હવે તમે લે આ બૈરે કોઈ ભેંકવાનું બંધ કરો હોય. તો હવે શું કરું કે તું કેમ કરું? ઈ રો તમે બે દણા ઘણું કર્યું ની બે દણા રો તમે હોય. આમાં તમારા પાસે નહીં રહેવું. આ ભાગરા છો એ તો રહેવા જો બાર ગામમાં આયા છે. હવે મને કોઈ રાખે એમ નથી. કોઈ આમ એ નથી રાખે એમ જતા રહો અહીંથી. તમારે ડોસી પાસે રહો છો હરજો. ધક્કો શેનો મારે છે કોઈ? દાદો શું તારો? દાદો નથી આ તો દશા છે દશા. દસમલ છો દસમલ અમારા દસમલ તમે ઓય બધું વેસી મરાયું હવે તો ભાગમાં થાય હવે તો શાંતિથી રહેવા આલો અમન તો. એટલે સેટિંગ નહીં થાય એમ ને? ના મેળ જ નહીં આવે. ડોહા ચા એકલો આવ્યો મોય આવ્યો છે તમે શું લેવા આવ્યા? તે બાપડે હડિયા છે ને એટલે તમે લઈને આયા છો? ઓય લે ભગત ઘરે તો નહીં રહેવા દે આ તો રહેવા જો. કાઠું ભઈઓ ડોહા ઉપર હાથ ના ઉપડા છોકરું. હા આમ શરમ કરો થોડી શરમ ઓય એટલે ડોહાને તે શરમ આવી છે તમે શરમ કરા. ઓય તો હવે કઘણું કરવું છે કે મારે કયું પરવું? આ અમે તો બે હવે એકલા જાતું નથી કરવું આયા. છે. ધોકો લાય ધોકો લ્યા એ આ પરખો ચમ આવ્યો? હે જતા રહ્યા થોડી હેડ્યા ચા જા એ કે ઉભા રહે ઈ બધા માના પરખાના છે. પરખાન તો તાળ જેવા પાછો તારે પરખા એટલે ભાઈ પાછા આ રોય મને દુઃખ લાગે. અરે કા સાનો રે કાલ ના સડાવશો છોકરું બાપડે હરકા એટલે પણ કંટાળ્યા છે ભગત અમે તો આ ડોહાથી કંટાળ્યા છે. હવે આ તો હવે શું કરશો કંટાળ્યા છો આખું ગામ કહેતું કે ડોહાને શરમ આવી દીધું તમારે તો અમદાવાદ આમી એટલે તો ગામ છોડીને નીકળી ગયા ભાગ ઉપર. હા પણ હજી અને આ એ ચેડી ચેડી આયા તમે. ચણા મહેશ આય તાર મારે હારો બાજરી પેહી જા ટવકો પાડ દો. પર હું બોલા ના ના ઓલી ડોસી હતા તો અસલ દાદા જ છે તમે ચણાવા આવ્યા એટલે ડોશી ચાહતી અસલ નાચી કન્યા હતી. કન્યા રાખો લ્યો. છોકરું રોકન બે દણા પાથી રો હવે ઈ રો કરીએ ઘર ચોર્યું છે તો ભાગ રાખવા જો માં ખુરજો અમે ભાગ રાખા છો અહીં તો રાખવા જ આવ્યો શું આય કડે? આ નહીં સેટ થયું. આવ પરકામ અલ્યા બટે મારી વાત આપણ તું પણ વાત તો આપણ. અલ્યા પેલી વાત આપણો મારા હારાની એટલે મગજ થાય મારું કાલ સાડે હારો મને માતાજીની સોગન બસ ગલ. ઓર ભાડી જમણે લે એટલે પણ ઈ સાડે હરી તમે હવે કાઈ બોલો તું મન થઈ જા. તમાર ભાઈની સોગન છે. એ ઉભો રહો અમે કાઈ ન બોલો ભાઈ બેહો બા તમને ખાટલી જગ્યા ના હોય એ મહેમાન આવો તો ભાઈ બેહો અલ્યા પણ મને મારા હારા છે શરમ કરાય. તમારો હાહરો છે કઈ અમારો હાહરો નથી. ઓય ભગત ને બેહવા જો બેહો મારી મરી ગયેલી બીજા નંબરની ડોશીની સોગન હવે કઈ બોલ્યા તો એટલે તમે ભેગા ચમ ના મરી ગયા? મરી જાય છે કોક દી. ચમ મરી ગયેલી બીજા નંબરની?
બીજા નંબરની નથી વાયુ છુન મરી ગઈ હા એની સોગન તો આ ત્રીજા નંબરની આ ત્રીજાની એ ભગવાન 3 વાર આયો ને શું આપણું એક આવ્યા કાજો ચાલ કરાવો મને તો રહેવા જો છોકરું પરખો કાકો કે વાત વાપડો બટી ફાટો મોડે ફાટો આ તારો દાદો એ તો ખબર છે અમને તમારું બધુંય મોરે કરી વેચીને ડોશી લાવ્યો તો જાતી રહી. કોણ જતું રહ્યું આ ડોશી લાવ્યો તો ઈ મહિનાનું કેવા આયા છો ના તો આ તારો બા પી પીને હોઈ રહ્યો ને ઓલી રાતો રાત બીજા લઈને જાતી રહી. ખોયું બધું આ તો કેનાલ માં પડ્યો તો માંડ કાઢ્યો મેં ઠેઠ એ યુપી થી તારું બોલાયા તાર તો નીકળ્યો છે. એટલે પણ અંદર ધક્કો ના મારો અંદર હતી પણ હવે શાણાથી આને મરતો હોય. એ આ તો નર્તન કરવા બેઠા હતા એટલે તો ડોશી હગું કરાયું છે આ ડોહાનું અને આખું ગામ કહેતું હતું કે લ્યા નેરે નેરે એટલે તો ઓળ્યા શું હતી દાદો કહેતો શરમ આવે દાદો દાગ છે દાગા આ બધા વાના તમારા વાના છે યાર નથી સોડી થોડો એમ થો હરે એટલે ઓય વાના જ તમારા છે બધાય અરે શું માના મેં તો સોકે સોકું કીધું તું ભાઈ કીધું દાડા બધી હો આવા સંસ્કાર આલ્યા તમારે છોડીને સોકું કીધું તું 7 મીટર નું છે ને 8 મીટર નું છે કીધું હવે અહીંયાના વાંક હોય ભાઈના વાંક હોય તો હું શું કરું ભયા વાંક આના નહીં વાંક તો આના છે આના ખાઈ પીને વાહે પડ્યો તો અરે હવે જીત થયું એ પાર હવે કર્યું. હું શું કહું હોવા તો વધારે કર્યું તો દાદા ના દાગુ થઈને આવવું પડશે હો આબુ જ નથી ગડુડી ચિયાક ના ગામમાંથી જીનિયા ને ધીરિયાને પકડાવજો પડી તમારા નામની અલ્યા એ મર તારી ઓય. આબરૂ નથી છોકરો હમ અને જીવવા જો પૈસા ભાઈ ભાગરા છો પર ગામમાં બેઠા છે કોક આભળ છે ને તો કાક અમારે નેસો કાલન દાડા આવશે અહીં તો જીવવા જો શાંતિથી ડોહા મારે હા હરાન કહી જા વસે ના બોલે નકા ટસકા કરીશ ભાષા ટસકા કરે એવું રાછું જ નથી ને ટસકા શું કરે સંપલે ટસકા ના થાય મેલતું ની આડે ના આડે ટસકો ના થાય. સારું લે ઓસેટ તમે ગાડી સાફ કરવાની ખેતરમાં ચેવા ડખા આડેરા છે તો ના મારા ખેતરમાં ઓય તમારા ખેતરમાં કેટલા માણસો ભેગા છે હેડ તો મારે જવું પડશે અને આ છોકરો આવે તો મારી વાત સાંભળો માવતર કમાવતર થાય પણ કચોરીની સોરી ના થાય ખબર છે ને કહેવત. હવે આ તમારો ડોહ છે આ બધું વેચી રહ્યો છે ચીડે મોરે કાંઈ નથી રહેવા ઘર નથી અને ડોશી લાવીએ ખોઈ રહ્યો અત્યારે કેનાલમાંથી માડ કાઢીને લાવ્યો છે ને આ મરી જાય છે ને રાખો એટલે માંડ કાઢીને લાવ્યો છે અચલ કપડા તો અચલ હુકા ભંઠ દેખાય રા તડકે હેડે આયા ને એટલે હુકાઈ જા. અને માવતર કમાવતર થાય કસોરીની સોરી ના થાય તો આ તો માવતર કમાવતર ક્યું છે કસોરીની સોરીની વાત જ નથી આવતી સૌદેશ હશે એ તો ભૂલ થઈ ગઈ હવે રાખો તમારો બા છે. નથી રાખવાનો તને ખબર ના પડે તું સાઈડમાં બેટી બદામ શેક તો મંગાય હું શું કહું છું આ છોકરાને તું લાલચ આલ કંક કે અમે તારું હગું કરાવશે ને કાંઈ ચીડી મોરી કોઈ નથી એમ કરીને બોલાય હવે છોકરો મારી વાત સાંભળો મેન ભગતભાઈએ તમારું બેનું હગું પૂછ્યું છે પણ હવે હગાવાળા તમને જોવા લાવે તમને બેન એકલા ભાળે તો હગું ના કરે આ ડોહો હોય ને ઘરે તો એમ લાગે કે ના એનું કુટુંબ છે એટલે રાખો એ વાત હાસી હો માયા જાળમાં ના ફસાઈશ દબાઈને બેસ. માયા જાળમાં ના ફસીશ એમ કહું છું પણ આમ તો બાની વાત હાસી છે કુટુંબ વગર કોઈ છોડી ના હાલે. કોઈ ખાકો જોવા કે આવે ને તો ઈ એમ જ કે આ તો એકલા છે કોઈ છોડી ના હાલે હા. દાદા ભેગા હોય ને તો કે ના, બેયનું દાદા ભેગું છે. થશે બેનું ભેગું બે બોનું જ છે સામે. પૈસા નથી હાલવાના પૈસા નથી હાલવાના. તો રેડી છે હા અને તમારા દાદા ભેગા હોય તો કોઈ કોઈ કરી લાગે હા, એમ કે કુટુંબ જોવે કે કુટુંબ છે ને કે બે એકલા તો ના હાલે કોઈ. પણ હા ઉપાધિયું છે ચમ આ ભાગરા છો ને હા શેઠ ને કીધું અમારે કોઈ સેજ દે ચેડે મોરે અમે અનાજ છે એટલે રાશા છે ને કોઈ રાખતું જ નતું અમને જીવતા જીવ માર્યો પ્રમાણે જોઈતું કર્યું છે એવું શેઠના કહેવાનું કે અમાર વેવાય છે. અને હું શું કહું તમે હા 12 મહિના પૂરતા ડોહાન રાખો અને તારી તમે જાતા રહો ને શેઠ હમણાં ભાળી ગયો ને તો ઉપાધિયું થઈને પડશે ઠીક. અમન કાઢી મેલ છે હમણે મારે ઠકાણા નહીં રહેવાના આન ચાલે દઉં તાર દાદા 25,000 ઉપાડ કર્યો ભગત તો મારે તો રાખજી વરો હાલે જો શું છે લે આ બધું આય હલવા યાદ કશોઈ ને શેઠ કશોઈ ને તો આ બધા કોણ છે શું કરે રાશી આ તો શેઠ બહુ રૂપિયા છે આ તો કે તમારી જમીન આલો રી ને તમે ને આલો તો મારી લાગશે એવું બધું કહે અમે નહીં ઓળખતા દાદા શું શના દાદો 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 થઈને આવે એમ કે છે બધાય બહુ રૂપિયા છે ઓએ હે હા છે તો બધાય ડોહા પણ વાડ્યું ઠેકતા જાય રા મજબૂત ડુઆ છે ને તેમાં શેઠ આવે બોલતો રહ્યો તું ના કે તો
મારવા તને હબીના જબર ધોડાયા છે વળી ઠીક ને જ્યાં છોડો ની એટલે પણ આ ચાર ના બેડા તો તમારે ધોડાવાય ને અલ્યા શેઠ તમને ફોન કરવો પણ ફોન અમારો અંદર ચાર્જિંગમાં પડ્યો પણ આને બોલાવો તો મિલાય ને મોય કને જતો હલવા જે તારે ને ફોન લેવા નતા જવા જે તો અહીંયા બોલાવા છે આ બાજુ શેઠ અમને તો ધમકી હાલતા કે તમને મારી હું શું નાખશે કહું છું હું બેઠો હોય ને એટલે કદાચ તમારું કાંઈ નહીં થાય બસ શેઠ અને અમારું આવું કોઈ કોઈ નથી આવે ને તો સીધો મને ફોન કરીને બોલાવી લેવાનો રેડી શેઠ અમારા અત્યારે તમે છો મારી બાપ અમારે ચેડે મોરે કોઈ નથી હારું હારું બસ બસ હવે સમાચાર ચમ મળ્યા હે મને હારો કેવા આવ્યો તો સારું થાતું ભયા તારું હો અને હારું હવે હું શું કહું છું પેલું પાણી બદલી જા શેઠ 12 વાગ્યા થોડુંક ખા પરો પછી ખાધી પેલું પાણી બદલતો હોય શાકભાજીમાં ભરી ગયું છે આખું ઈ. પાણી બદલતા જા એ મારે જવાનું પણ હું નથી જઈને આવ્યો હમણે અને હું શું કહું હા કા હાદે ફુવારા ચાલુ કરી દીધી આમાં પાછા હા જે લાઈટ નહીં હોતી શેઠો તો રાતે 9 વાગે આવે ઈ ચાલુ કરી દી રાતનો રૂટ થઈ ગયો થઈ ગયો ને આ રવિવાર ને તો આજ. ટેન્શન માં છે ભૂલી જશે હારું કામ કરો સારું શેઠ શેઠ ઉલ્યા દવાખાનાના 500 રૂપિયા એટલે મારે તમને હાલવાના કે તમારે મને કમી હાલવાના પણ સીઝન એક તો પૂરી થવા ગયો હારું હાદે હાલું છું નથી હાલ ઘરી પડ્યા છે સારું હો હાથ તો પડી પડી શીખર ચેવડી હાથ હોય તારા છોકરા ગાંઠે એમ નથી હો કાઠું છે એટલે તો તમને લઈને આવ્યો તો ભેગા હવે બધા ચાય ભેગા આવે છે ને ભેગા કાહેડ તોય નહીં હવે મને ના હલવાવતો ચાય અરે કા લેવા જ રહેવું તું પરખા અમન ચિયો લેવા રે અમે તમને લેવા રહ્યા તો માર ખાઈને મરી જાન હવે હું શું છું હો જડા કરે ક્યાં છું હવે મારા બા આટલો મારવો ને ઓલા પૈસાની વાત હતી ઈ તો ને મેલું ઈ તો ને આવે કેસ કરી છે કે શેનો કરો મહિનાનો વાયદો હાલું જો મારી છોડીને મારા પૈસા ના આલ્યા તો કેસ કરી દી હારો થઈને કેવું બોલે સમજાય કોક સમજાય મારે કોઈ સમજાવાય નથી સમજવું નહીં પડો બધા હા હારો અને તું બધા કુવામ જઈને મરો મને ના કાહેડો હવે આમાં કે તે રહેવાની વ્યવસ્થા જ ને કે આપણે ભેગા આવતા રહો. સેટ થાય એમ છે અહીંયા હારો તમે પડ્યા રહી હેડો એમ હેડો કાઢો તો મહિનાના રોટલા ખાલી કઢાઈ આલો પછી તો હું લડી લઈશ એમ તો ખેતર છે મારે એમ ને હોય. એ વેચવું છે બાપ દાદા તો વેચાય હેડો અરે કા હા તો તું તારા હારા ભેગો જાય હું મંદિરે જઉં સારું અમારા હા હરાની જમાઈની જુગલ જોડી છે પાસે જબર જોડી હા છે તેમને નવ્યું વેચે ના તમારું ઘણું તો ખેત કરાવો હેડો ને